શ્રાવણમાં મહાદેવના મંદિરે ગયેલી મહિલાએ શિવલિંગ પાસે એક બાળક જોયું. પણ બાળક ત્યાં આવ્યું ક્યાંથી? ચાલો મિત્રો, આજે એવી એક સરસ મજાની વાર્તા સાંભળીએ જેમાં મહાદેવની મહિમા હોય અને એક રહસ્ય હોય. તો ચાલો મિત્રો, વાર્તા શરૂઆત કરીએ. શ્રાવણનો પવિત્ર મહિનો હતો. સવારથી જ આખા ગામમાં હર હર મહાદેવના નાદ જયઘોષ સંભળાઈ રહ્યા હતા. ગામની ગલીઓમાં ભક્તોની અવર જવર થઈ રહી હતી. કોઈ હાથમાં દૂધનો લોટો લઈને નીકળ્યું હતું, તો કોઈ બીલી પત્રમાં થાળી લઈને જતું હતું. ગામના છેવાડે એક જૂનું શિવ મંદિર હતું. મંદિર બહુ મોટું નહોતું, પરંતુ લોકોની શ્રદ્ધા એવી હતી કે દૂરના ગામોમાંથી પણ લોકો ત્યાં મહાદેવના દર્શન કરવા આવતા હતા. એ જ ગામમાં રહેતી હતી કાંતાબા. ઉંમર લગભગ 60 વર્ષની. પતિને ગુજર્યાના ગયાના 10 વર્ષ થઈ ગયા હતા. એક દીકરો હતો, પણ નોકરીના કારણે શહેરમાં રહેતો હતો. કાંતાબા પોતાના જૂના ઘરમાં એકલી રહેતી. કાંતાબાનું જીવન ખૂબ સાદું હતું. સવારે ઉઠીને ઘરની સાફ સફાઈ કરવી, તુલસીને પાણી પાપવું, ગાયની રોટલી નાખવી અને પછી મહાદેવના મંદિરે જવું. આ એની વર્ષોથી ચાલતી આવતી રીત હતી. પરંતુ એ શ્રાવણમાં કાંતાબાના મનમાં એક અજાણી ઉત્સાહી હતી. એ દિવસે પણ વહેલી સવારે 4 વાગ્યે ઉઠી, સ્નાન કરીને સફેદ સાડી પહેરી, પૂજાની થાળી તૈયાર કરી, તેમાં દૂધ, પાણી, બીલીપત્ર, ફૂલ અને થોડું પ્રસાદ રાખ્યું. ઘરમાંથી નીકળતા પહેલા તેણે મહાદેવની મૂર્તિ સામે હાથ જોડ્યા. હે ભોળાનાથ, હે મહાદેવ, જીવનમાં હવે મારી કોઈ મોટી ઈચ્છા નથી. બસ મારા દીકરાનું જીવન સુધરી જાય, સુખી રહે, બસ એટલું જ જોઈએ છે. આટલું કહીને મંદિર તરફ ચાલવા લાગી. આકાશમાં વાદળો ઘેરાયેલા હતા. વરસાદની ભીની સુગંધ આખા વાતાવરણમાં ફેલાઈ રહી હતી. મંદિર નજીક પહોંચતા જ તેને કંઈક વિચિત્ર જોયું. તેને વિચિત્ર લાગ્યું. આજે મંદિરની બહાર કોઈ નહોતું. સામાન્ય રીતે શ્રાવણમાં આ સમયે 10-15 લોકો તો હોય જ તે, પરંતુ આજે તેને કોઈ દેખાયું જ નહીં. પણ આજે આખું મંદિર જાણે શાંત હતું. કાંતાબાએ વિચાર્યું, કદાચ વરસાદના કારણે લોકો મોડા આવશે. તે મંદિરના પગથિયે ચડી અંદર ગઈ, ઘંટ વગાડ્યો અને પ્રેમથી બોલી, હર હર મહાદેવ, જય ભોલેનાથ. પછી ધીમેથી ગર્ભગૃહ તરફ ગઈ. પણ ગર્ભગૃહ પાસે પહોંચતા જ તેના પગ અચાનક અટકી ગયા. શિવલિંગની બાજુમાં એક નાનું બાળક બેઠું હતું. કાંતાબાની આંખો પહોળી થઈ ગઈ. તેને થયું, આ બાળક અહીં એકલું કેવી રીતે આવી ગયું છે? બાળક લગભગ 4-5 વર્ષનું હશે. તેના શરીર પર માત્ર એક નાનું ભીનું કપડું હતું. વાળ વરસાદથી ભીજાઈ ગયેલા હતા. અને સૌથી આશ્ચર્યની વાત, બાળક શિવલિંગ તરફ જોઈને શાંતિથી બેઠું હતું. કાંતાબા થોડી ક્ષણ માટે તો બોલી જ ન શકી. પછી ધીમેથી બોલી, બેટા, તું અહીં શું કરે છે? બાળકે કાંતાબા તરફ જોયું અને આંખોમાં ડર નહોતો, એક જ અજબ શાંતિ હતી. બાળકે માત્ર એટલું કહ્યું, બા, મને મહાદેવ પાસે બેસવું છે. કાંતાબાનું હૃદય કંપી ગયું. પણ તું અહીં આવ્યો કેવી રીતે? બાળકે કોઈ જવાબ આપ્યો નહીં. કાંતાબા નજીક ગઈ. તારું ઘર ક્યાં છે? બાળક ચૂપ રહ્યો. મમ્મી ક્યાં છે? બાળકની આંખોમાં પાણી આવી ગયું. તે જોઈ રહ્યો કે આ શું થઈ રહ્યું છે. થોડી વાર પછી તેણે ધીમેથી કહ્યું, મમ્મી મને અહીં મૂકીને ગઈ છે. કાંતાબા ચોંકી ગઈ કે આ બાળકને અહીં એની માતા કેવી રીતે મૂકી શકે? અહીં મંદિરમાં? બાળકે માથું હલાવ્યું. એ બોલી હતી, અહીં મહાદેવ છે, એ મને સાચવી લેશે. કાંતાબાના હૃદયમાં જાણે કોઈએ ઘા કર્યો હોય. તેમને આ બધું બહુ ખૂબ અજીબ લાગ્યું. તેણે બાળકને પોતાની પાસે ખેંચી લીધો. ચાલ બેટા, પહેલા ઘરે જઈએ, તું આખો ભીનો છે. પણ બાળક હલ્યો જ નહીં.
તે શિવલિંગ તરફ જોતો જ રહ્યો. મનમાં ને મનમાં મહાદેવનું નામ લેતો હોય તેવું લાગતું હતું. પછી અચાનક બોલ્યો, બા, મહાદેવ મને શોધવા આવ્યા છે. કાંતાબા થંભી ગઈ. શું બોલ્યો બેટા? બાળકે ફરી કંઈ કહ્યું નહીં. એ સમયે મંદિરની બહાર વીજળી ચમકી અને વીજળીનો અવાજ આવ્યો. ધડામ! જોરદાર વરસાદ શરૂ થયો. કાંતાબાએ તરત પોતાની સાડીનો પલ્લો બાળકના માથા પર રાખ્યો. ચાલ, હવે અહીં નહીં બેસવું. બાળક આ વખતે ઊભું થયું. કાંતાબાએ તેની હાથ પકડી લીધો. ચાલ બેટા, આપણે ઘરે જઈએ. પણ ગર્ભગૃહમાંથી બહાર નીકળતા જ પહેલા બાળક પાછું વળ્યું. શિવલિંગ તરફ જોઈને તેણે હાથ જોડ્યા અને ખૂબ ધીમેથી બોલ્યો, મહાદેવ, હું જઈ રહ્યો છું, પણ તમે મારી મમ્મીને બચાવી લેજો. કાંતાબાના પગ નીચેથી જમીન જાણે ખસી ના ગઈ હોય. તારી મમ્મીને શું થયું છે બેટા? બાળકે કોઈ જવાબ આપ્યો નહીં. કાંતાબા બાળકને લઈને ઘરે આવી. તેણે ગરમ પાણીથી પગ ધોવડાવ્યા. જૂના કપડામાંથી એક નાનો ચબ્બો કાઢીને પહેરાવ્યો. ગરમ દૂધ આપ્યું. બાળકનું નામ પૂછ્યું. તારું નામ શું છે બેટા? તે બાળકે ધીમેથી જવાબ આપ્યો, મારું નામ મનુ છે. મમ્મીનું નામ? બાળકે થોડું વિચાર્યું, મમ્મી. પછી ચૂપ થઈ ગયો. કાંતાબાએ ફરી પૂછ્યું, તારા પપ્પાનું નામ શું છે બેટા? બાળકે માથું નીચું કરી દીધું. મને ખબર નથી. કાંતાબાને સમજાતું નહોતું કે આ શું થવાનું છે. તેના મમ્મીનું નામ નથી ખબર, તેના પપ્પાનું નામ નથી ખબર, તો આ બાળક કોણ હશે? તેણે ગામના સરપંચને જાણ કરી. થોડી જ વારમાં સરપંચ રમેશભાઈ અને 2-3 ગામવાળા કાંતાબાના ઘરે આવી ગયા. બધાએ બાળકને જોયું. રમેશભાઈએ પૂછ્યું, બેટા, તું કયા ગામનો છે? બાળક ચૂપ રહ્યો. તારી મમ્મી કઈ ગઈ? બાળક ફરી ચૂપ રહ્યો. પછી અચાનક બોલ્યો, એ પાછી આવશે. ક્યારે? જ્યારે વરસાદ બંધ થશે. બધા એકબીજાની સામે જોવા લાગ્યા. કાંતાબાએ કહ્યું, મને લાગે છે બાળકની માતા કોઈ મુશ્કેલીમાં હશે. સરપંચે તરત પોલીસને જાણ કરવાની વાત કરી. પરંતુ કાંતાબાના મનમાં એક વાત સતત ગૂંજતી હતી. બાળક શિવલિંગ પાસે આવ્યો કેવી રીતે? મંદિર ગામની દૂર હતું. આસપાસ કોઈ ઘર નહોતું. રાત્રે ત્યાં જંગલી પ્રાણીઓ પણ જોવા મળતા હતા. એકલામાં નાના બાળકને કોઈ એકલો ત્યાં મૂકી જાય? આ વાત સાંભળવાનો સ્વીકાર નહોતો. બપોર સુધી પોતાની આવી પોલીસ બાળકે જોયો. નામ શું? બાળકે કહ્યું, મનુ. ઘર પૂછ્યું, કોઈ જવાબ નહીં. માતાનું નામ પૂછ્યું, એ પણ તેને ક્યાં આવડતું જ હતું. પોલીસના માણસે કહ્યું, કદાચ બાળક ડરી ગયું છે. થોડા દિવસમાં યાદ આવશે. પણ કાંતાબાને લાગતું હતું કે વાત એટલી સરળ નહોતી. સાંજ પડી. બહાર વરસાદ ધીમો થયો. મનુ કાંતાબાના ઘરના ઓટલે બેઠો હતો. કાંતાબાના રસોડામાં રોટલી બનતી હતી. અચાનક મનુ બોલ્યો, બા, બા, શું થયું બેટા? મને આજે મંદિર લઈ જશો? તારે મંદિરે જવું છે બેટા? કાંતાબા બહાર આવી. શા માટે બેટા? મારે મહાદેવને એક વાત કહેવી છે. કાંતાબાએ તેના માથા પર હાથ ફેરવ્યો. કાલે જઈશું બેટા. મનુ બોલ્યો, કાલે? મોડું થઈ જશે. કાંતાબાઈ અટકી ગઈ. એવું કેમ? હા માં, મારે આજે જ જવું પડશે. મનુએ માત્ર એટલું કહ્યું. મમ્મીએ કહ્યું કે મહાદેવને વહેલા કહેવું. કાંતાબાનું મન ગભરાઈ ગયું. એ જ સમયે બહારથી એક માણસ દોડતો આવ્યો. કાંતાબા, સરપંચ બોલાવે છે. શું થયું? મંદિરની પાછળના રસ્તા પર કોઈ સ્ત્રીના પગલાં મળ્યા છે. કાંતાબાના હાથમાંથી વાટકી પડી ગઈ. તેને થયું કદાચ આ બાળકની મમ્મી જ હશે. રાત પડતા ગામના 5 માણસો, પોલીસ અને કાંતાબા મંદિર તરફ નીકળ્યા. મંદિરની પાછળ જંગલ તરફ જતો નાનો રસ્તો હતો. ત્યાં ખરેખર પગલાં હતા. વરસાદના કારણે માટીમાં પગલાં સ્પષ્ટ દેખાતા હતા. એક જગ્યાએ સાડીના કપડાનો નાનો ટુકડો મળ્યો હતો. કાંતાબાએ તે હાથમાં લીધો. મનુને બોલાવ્યો.
આ તારી મમ્મીનું છે? મનુએ કપડું જોયું. એની આંખોમાં તરત આંસુ આવી ગયા. હા, એ ક્યાં ગઈ? મનુ ધીમેથી બોલ્યો. મમ્મી અહીં પડી ગઈ હતી. બધા ચોંકી ગયા. ક્યાં? મનુએ મંદિરની પાછળની તરફ આંગળી કરી. બધા ત્યાં દોડ્યા. થોડે દૂર એક જૂનું પથ્થર હતું, નાનું ખંડેર હતું. એની અંદર એક જૂનો થેલો પડેલો હતો. થેલામાં એક નાની પાણીની બોટલ, બાળકના કપડાં અને એક કાગળ હતો. પોલીસે કાગળ ખોલ્યો. તેમાં લખેલું હતું, જે માણસ બાળકને શોધે, કૃપા કરીને એને કાંતાબા સુધી પહોંચાડજો. કાંતાબા કંપી ગઈ. તેને થયું, આ મને કેવી રીતે ઓળખતા હશે? મારું નામ અહીં કેમ લખ્યું હશે? બધા એકબીજાને જોવા લાગ્યા. કાંતાબાએ ક્યારેય આ સ્ત્રીને જોઈ નહોતી. પોલીસે પૂછ્યું, કાંતાબા, તમે આ બાળકની માતાને ઓળખો છો? કાંતાબા વિચારમાં પડી ગયા. કાંતાબાએ કહ્યું, ના, મને તો ખબર પણ નથી. તો પછી તમારું નામ શા માટે? કાંતાબા પાસે કોઈ જવાબ નહોતો. તે પણ વિચારમાં પડી હતી કે આ ચિઠ્ઠીમાં મારું નામ કેવી રીતે આવ્યું. એ રાત્રે કાંતાબા ઊંઘી ન શકી. મનુ એક બાજુ સૂતો હતો. બહાર વરસાદ પડતો હતો. કાંતાબા છત તરફ જોઈ રહી હતી. તેના મનમાં એક જ પ્રશ્ન થતો હતો, કોઈ અજાણી સ્ત્રી મારા નામ કેમ પરિચિત હતી? તે મને ઓળખતી હશે કે શું? સવારે મનુ ઉઠ્યો ત્યારે કાંતાબાએ ફરી પૂછ્યું, બેટા, તારી મમ્મીનું નામ છે યાદ? મનુ થોડા સમય સુધી વિચારતો રહ્યો. પછી બોલ્યો, હા, મારા મમ્મીનું નામ સવિતાબેન છે. કાંતાબાના શરીરમાંથી જાણે લોહી જતું રહ્યું હોય. સવિતા? હા. કાંતાબા થોડી વાર ચૂપ રહી, કારણ કે સવિતા નામની એક સ્ત્રી તેની ઓળખતી હતી. પણ એ સ્ત્રી જોયાને લગભગ 20 વર્ષ થઈ ગયા હતા. 20 વર્ષ પહેલાંની વાત હતી. કાંતાબાનો દીકરો દીપક ત્યાં નાનો હતો. ગામના કાંતાબાના ઘરની સામે એક ગરીબ પરિવાર રહેતો હતો. એ પરિવારમાં એક છોકરી હતી જેનું નામ હતું સવિતા. સવિતા બહુ મહેનતુ હતી. એના પિતા બીમાર હતા અને માતા ઘરોમાં કામ કરતી હતી. એક દિવસ સવિતા કાંતાબા પાસે આવી હતી. એ વખતે તે રડતી હતી. કાંતાબા, મારી મદદ કરો ને? કાંતાબાએ પૂછ્યું, શું થયું બેટા? સવિતાએ કહ્યું હતું, મારા પિતા સારવાર માટે પૈસા જોઈએ છે. કાંતાબાએ પોતાની પાસે જેટલા હતા તેટલા પૈસા આપ્યા. થોડા દિવસ પછી સવિતાનો પરિવાર ગામ છોડીને ચાલ્યો ગયો. પછી ક્યારેય ખબર જ ન પડી કે કાંતાબાએ પણ જીવનની દોડધામમાં એ વાત ભૂલી ગઈ હતી કે કોઈ સવિતા તેને ઓળખતી હતી. પણ હવે મનુ કહી રહ્યો હતો કે તેની મમ્મીનું નામ સવિતા છે. કાંતાબાના હૃદયમાં અજાણ્યો સંવાદ જાગ્યો. બીજા દિવસે પોલીસે જૂના રેકોર્ડ તપાસ્યા. સવિતા નામની ઘણી સ્ત્રીઓ મળી, પરંતુ એક નામ સામે આવ્યું હતું, સવિતા રમણલાલ પટેલ. સરનામું આજ તાલુકાના એક ગામ. પોલીસ ત્યાં પહોંચી, પણ ઘર બંધ હતું. પાડોશીએ જણાવ્યું, આ પરિવાર લગભગ 1 મહિના પહેલાં જ અહીંથી ગયો છે. ક્યાં ખબર નથી. કોઈ સગા, કોઈ નહીં. પછી પડોશીએ એક વાત કહી, સવિતા બહુ મુશ્કેલીમાં હતી. તેના પતિનું વર્ષો પહેલાં અવસાન થઈ ગયું હતું. એટલી જ બાળક ઉછેરતી હતી. પોલીસે પૂછ્યું, બાળકનું નામ? મનુ. હવે વાસ્તવ સ્પષ્ટ થવા લાગી. મનુ ખરેખર સવિતાનો દીકરો હતો. પણ સવિતા ક્યાં હતી એ કોઈને ખબર જ નહોતી. એ સાંજે કાંતાબા ફરી મનુ સાથે મંદિરે ગઈ. મંદિરમાં પ્રવેશતા જ મનુ સીધો શિવલિંગ પાસે ગયો. એણે હાથ જોડ્યા. હે મહાદેવ, હે પરમપિતા, હે ભોળાનાથ, હું આવી ગયો. કાંતાબા પાછળ ઊભી રહી. મનુ આંખો બંધ કરીને કંઈ બોલતો હતો. થોડી વાર પછી એણે આંખો ખોલી. બા? હા બેટા, બોલને. મમ્મી કહેતી હતી કે જો મને ક્યારેય કોઈ મુશ્કેલી પડે ને તો કાંતાબાને શોધજે. કાંતાબાનું હૃદય ધબકવા લાગ્યું. પણ તારી મમ્મી મને કેવી રીતે ઓળખતી હતી? મનુ બોલો. એ કહેતી હતી કે તમે સારા છો. કાંતાબાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પણ એણે મારું નામ તને ક્યાંથી કહ્યું?
મનુ બોલ્યો, મમ્મી પાસે તમારો ફોટો હતો. ફોટો? કાંતાબા આશ્ચર્યમાં પડી ગયા. મનુએ હા પાડી. મમ્મી કહેતી હતી કે કાંતાબા મહાદેવ જેવી છે. કાંતાબા શિવલિંગ પાસે જોઈ રડી પડી. એ જ રાતે પોલીસે સમાચાર મળ્યા. મંદિરની લગભગ 5 કિલોમીટર દૂર એક નવી નદી પાસે સ્ત્રી બેભાન હાલતમાં મળી હતી. પોલીસ તરત ત્યાં ગઈ. સ્ત્રીને હોસ્પિટલ લઈ જવામાં આવી. થોડા કલાક પછી ખબર આવી સ્ત્રી જીવતી હતી અને તેની સવિતા જ હતી. મનુએ જ્યારે આ વાત ખબર પડી ત્યારે તેની ખુશી થઈ ગઈ. તે બોલ્યો, મેં કહ્યું હતું ને બા, મમ્મી પાછી આવશે જ તે. એ મને જરૂર લેવા આવશે. કાંતાબાની આંખોમાંથી આંસુ વહી ગયા. પણ હજુ એક મોટું રહસ્ય બાકી હતું. સવિતા કાંતાબાને ઓળખતી કેમ હતી? તેણે બાળકને કાંતાબા પાસે જ કેમ મોકલ્યો? અને તે મંદિર સુધી કેવી રીતે પહોંચી? આ બધાય પ્રશ્નો હજી બાકી જ હતા. હોસ્પિટલમાં સવિતા ધીમે ધીમે ભાનમાં આવી. કાંતાબા એની બાજુમાં બેઠી હતી. સવિતાએ આંખો ખોલી. સામે કાંતાબાએ જોઈને એ રડી પડી. કાંતાબા? કાંતાબા આશ્ચર્યથી ઊભી થઈ. તું મને ઓળખે છે? સવિતાએ હાથ જોડ્યા. હું તમને ક્યારેય ભૂલી શકું નહીં. કાંતાબા આશ્ચર્યમાં પડી ગયા. કાંતાબાની આંખોમાંથી આંસુ વહી ગયા. પણ તું મને શોધતી હતી? સવિતાએ માથું હલાવ્યું. હા. શા માટે? સવિતાએ લાંબો શ્વાસ લીધો. ઊંડો શ્વાસ લઈ અને ધીરે ધીરે કાંતાબાને કહેવા લાગી. કાંતાબા, 20 વર્ષ પહેલાં મારા પિતાની સારવાર માટે તમે જે પૈસા આપ્યા હતા ને, એના કારણે મારા પિતાનો જીવ બચ્યો હતો. કાંતાબા ચૂપ. પણ એ પછી મને ગામ છોડવું પડ્યું. વર્ષો પસાર થયા. મારા લગ્ન થયા. મારા પતિનું અવસાન થયું. મનુનો જન્મ થયો. સવિતા થોડી વાર અટકી. છેલ્લા કેટલાક મહિનાથી હું ખૂબ મુશ્કેલીમાં હતી. મનુને એક સારા માણસના હાથમાં સોંપવા લાગતી હતી. પણ મને કોઈ પર વિશ્વાસ નહોતો. કાંતાબાએ પૂછ્યું, તો પછી મને કેમ પસંદ કરી? સવિતાએ કહ્યું, કારણ કે મારી માતા હંમેશા કહેતી હતી, દુનિયામાં જો ક્યારેય કોઈ આ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરવો પડે ને તો કાંતાબા પર કરજે. એણે એક વખત આપણા પરિવારને બચાવ્યો હતો. કાંતાબાની આંખો ભરાઈ ગઈ. પરંતુ મને શોધી કેવી રીતે? સવિતા બોલી, મારી માતાનો જૂના સામાન, તમારો ફોટો અને ગામનું સરનામું મળ્યું. હવે સવિતાએ આખી વાત કહી. થોડા દિવસ પહેલાં તે મનુને લઈને ગામમાં આવી હતી. તે કાંતાબાને મળવા ગામમાં આવી હતી. પણ રસ્તામાં તેની તબિયત બગડી ગઈ હતી. તેમણે મનુને કહ્યું હતું, જો મને કંઈ થાય તો મંદિર પાસે જજે, ત્યાં કાંતાબાને શોધજે. મનુએ એટલું જ ખબર હતું કે સવિતા મંદિરની પાછળની જગ્યાએ થોડા સમય આરામ કરવાનો વિચાર કર્યો હતો. પણ અચાનક ભારે વરસાદ આવ્યો. તે લથપટિયા મારતી મારતી નદી તરફ વહેતા પાણીમાં ફસાઈ ગઈ. મનુ ડરી ગયો. પણ તેણે માતાની વાત યાદ હતી કે મંદિર તરફ દોડ્યો અને ત્યાં શિવ મંદિર પાસે બેસી ગયો. મહાદેવ મને કાંતાબા સુધી પહોંચાડશે. અને ખરેખર કાંતાબા ત્યાં આવી પહોંચી. થોડા દિવસ પછી સવિતા સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ. પોલીસે જરૂરી કાર્યવાહી કરી. સવિતાબેન રહેવા માટે ગામમાં જ જગ્યા મળી. કાંતાબાએ કહ્યું, તું હવે ક્યાંય નહીં જાય. તું મનુ સારા ઘરે રહેજો, મારા ઘરે જ રહેજો. સવિતા રડી પડી. પણ કાંતાબા, કોઈ પણ નહીં. મહાદેવ તને મારા માટે મોકલી છે. મનુ દોડીને કાંતાબાને ભેટી પડ્યો. હવે હું તમને બા કહીશું. કાંતાબા હસતા હસતા રડી પડી. તું તો પહેલા દિવસથી જ મારો હતો. શ્રાવણનો છેલ્લો સોમવાર આવ્યો. આ વખતે મંદિર લોકોની ભીડથી ભરાઈ ગયું હતું. કાંતાબા, સવિતા અને મનુ સાથે મંદિર ગયા. મનુએ શિવલિંગ પર બિલ્લીપત્ર ચડાવ્યું. પછી તેણે કાંતાબાનો હાથ પકડ્યો. બા, તમને યાદ છે હું અહીં એકલો બેઠો હતો? કાંતાબાએ કહ્યું, હા બેટા, ત્યારે મને ડર નહોતો. કેમ? મનુ શિવલિંગ તરફ જોઈ રહ્યો હતો. કારણ કે મમ્મીએ કહ્યું હતું કે મહાદેવ ક્યારેય એકલા બાળકને છોડતા નથી. કાંતાબાની આંખો ફરી ભીની થઈ ગઈ.
એમણે હાથ જોડ્યા. હે મહાદેવ, આજે મને સમજાયું કે ચમત્કાર હંમેશા આકાશમાંથી થતો નથી ઉતરતા. ક્યારે ચમત્કાર એક બાળકને બનીને આપણા જીવનમાં આવે છે. સવિતા પણ હાથ જોડીને ઊભી રહી. મંદિરના ઘંટનો અવાજ ગુંજી રહ્યો હતો. હર હર મહાદેવ, હર હર મહાદેવ. બધા ભક્તોને જય ઘોષ સંભળાઈ રહ્યો હતો. અને એ જ સમયે મનુએ કાંતાબાને પૂછ્યું, બા, હું તમારી સાથે હંમેશા રહી શકું? કાંતાબાએ એને છાતી સાથે ચાંપી લીધો. બેટા, તું મંદિરની બહારથી જ મારી પાસે આવ્યો નથી, તું તો મહાદેવના આશીર્વાદ બનીને મારા જીવનમાં આવ્યો છે. અને મનુ હસ્યો. કાંતાબાએ શિવલિંગ સામે માથું નમાવ્યું. એના મનમાં હવે કોઈ ખાલીપો નહોતો. એ સ્ત્રી વર્ષોથી પોતાની એકલી માનતી હતી. એને શ્રાવણના એક સવારમાં એક બાળક મળ્યું હતું ને, બાળક જેને આખું એ ગામ અજાણ્યું માનતું હતું, પણ કાંતાબા માટે એ બાળક મહાદેવનો મોકલેલો સંબંધ બની ગયો હતો. ત્યારે ત્યારથી ગામના જ્યારે પણ કોઈ આ ઘટના યાદ કરતું હતું ને, ત્યારે એક જ વાત કહેતું, શ્રાવણના મહાદેવના મંદિરે કોઈ વસ્તુ ખોવાય નહીં, ક્યારેક ત્યાં કોઈનું ભાગ્ય મળી જાય છે. કાંતાબા દર શ્રાવણે એ જ શિવલિંગ પાસે જઈને મનુ સાથે બેસતી. મનુ મોટો થયો ગયો. સવિતાનું જીવન પણ ફરી શિસ્તબદ્ધ થઈ ગયું. પણ એ દિવસથી વાત કાંઈ ભૂલ્યો નહીં, કારણ કે એ દિવસ એક બાળકને શિવલિંગ પાસે બેઠું હતું અને એ કોઈ ખબર નહોતી કે બાળક ત્યાં આવ્યું ક્યાંથી. પરંતુ અંતે સમાજને કે કેટલાક સંબંધો લોહીના નથી હોતા, છતાં લોકોના સંબંધ કરતાં પણ વધારે ઊંડા હોય છે. અને કેટલીક મુલાકાતો સંજોગથી નથી થતી, એમાં ભગવાનનો સંકેત છુપાયેલો હોય છે. હર હર મહાદેવ. મિત્રો, તમને મારી આ વાર્તા જો પસંદ આવી હોય તો કોમેન્ટમાં જરૂર હર હર મહાદેવ લખીને મોકલી આપજો. અને મારો સંપૂર્ણ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો. થેન્ક યુ.